વર્તમાન સમયની અંદર આપણા ઘરમાં જરૂરી ન હોય છતાં વધારે પ્રમાણમાં પ્રકાશવાળા ઉપકરણો, ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, વધારે વોલ્ટના આપણે બલ્બ વાપરવા લાગ્યા છે. ભૂતકાળની અંદર આપણે પીળા કરનારા બલ્બ વાપરતા હતા, માપસરની જ આપણે ઘરમાં પ્રકાશની આવશ્યકતા હતી, એટલા જ ઉપકરણો આપણે રાખતા હતા. પરંતુ ખાસ સમજવાની જરૂર છે, આંખને અંધારું ગમે છે, પ્રકાશ આંખને ગમતો નથી. ને વધારે પ્રમાણમાં પ્રકાશવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી આપણે રહીએ છીએ ત્યારે એ આપણી આંખને ખૂબ નુકસાન કરે છે. ઘણા લોકો ઓફિસમાં રહેતા હોય, એવી જગ્યાએ જોબ કરતા હોય કે વિપુલ પ્રમાણમાં લાઇટમાં એ લોકોને રહેવું મજબૂરી હોય, એના કારણે તે લોકોની આંખોની ખૂબ સમસ્યા સર્જાય છે. આંખોની એનાટોમી પ્રમાણે સમજીએ તો આપણી આંખોની અંદર રહેલી પ્યુપિલ કે જેને પુતલી કહેવામાં આવે છે, એ પ્રકાશનું નિયંત્રણ કરે છે. જ્યારે આંખ ઉપર સીધો પ્રકાશ આવે છે ત્યારે આપણે એનો સામનો નથી કરી શકતા, આપણે આંખ ઉપર બંધ કરી દઈએ છીએ અને 5-10 મિનિટ આપણને એ વાતાવરણમાં સેટલ થવા માટે સમય લાગે છે. વારે વારે જ્યારે પ્રકાશ વધારે પ્રમાણમાં જાય છે ત્યારે આ પુતલીની કાર્યક્ષમતા ઘટે છે. એ પ્રકાશને અંદર સુધી ના જાય તેનું નિયંત્રણ કરવા માટે એને ખૂબ વધારે પ્રમાણમાં શ્રમ કરવો પડે છે. તો પૂરો પ્રયત્ન કરીએ, મજબૂરી ન હોય તો ઘરમાં કારણ વગરની લાઇટો કરવાનો આગ્રહ ન રાખીએ, વધારે પ્રમાણમાં પ્રકાશવાળા વાતાવરણમાં ન રહીએ.